શહેરની ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા, પણ શેરા ઢાબાના પાછળના ભાગમાં હજી પણ વાસણો ખખડવાનો અવાજ આવી રહ્યો હતો. 19 વર્ષની કાવ્યાની આંખોમાં ઊંઘ નહીં, પણ થાકનો ગહેરો ઓછાયો હતો. એ એક મોટા એલ્યુમિનિયમના તપેલાને ઘસી રહી હતી. ઠંડા પાણી અને સસ્તા સાબુએ તેની હથેળીઓની ત્વચાને સૂકી અને નિર્જીવ બનાવી દીધી હતી. તેના કપડાં ઘણી જગ્યાએથી ઘસાઈ ગયા હતા અને કપાળ પર પરસેવાના ટીપા જામ્યા હતા. કાવ્યા માટે આ માત્ર વાસણ ધોવાનું નહોતું, પણ એક યુદ્ધ હતું. ધોવાયેલું દરેક વાસણ તેની નાની બહેન રિયાની સ્કૂલ ફી માટે જમા થઈ રહેલા સિક્કામાં એક વધુ ખણખણાટ ઉમેરતું હતું. ઢાબાનો માલિક બૂમ પાડી, કાવ્યા, હાથ જલ્દી ચલાવ, સવારે ગ્રાહકો આવે તે પહેલા બધું સાફ જોઈએ. કાવ્યાએ કંઈ પણ બોલ્યા વિના માથું હલાવ્યું. તેની ખામોશીમાં એક વિચિત્ર તાકાત હતી, એક એવો સબ્ર જે તેની ઉંમરની છોકરીઓમાં ઓછો જોવા મળે છે. જ્યારે ઢાબાનું કામ પૂરું થયું ત્યારે કાવ્યાનો અસલી દિવસ, અથવા એમ કહો કે તેની અસલી રાત શરૂ થઈ. તેણે તેના ખભા પર એક જૂનો થીગડા મારેલો થેલો લટકાવ્યો અને શહેરની વીરાન ગલીઓમાં નીકળી પડી. લોકો તેને કચરો વીણનારી સમજતા હતા, પણ કાવ્યાની નજર કચરાના ઢગલામાં એવી વસ્તુઓ શોધતી હતી જેને દુનિયા નકામી સમજીને ફેંકી દેતી હતી. એક ગલીના વળાંક પર તે સ્ટ્રીટ લાઇટની ઝાંકી પીળી રોશની નીચે ઊભી રહી. કચરાના ઢગલામાં તેને એક જૂનો તૂટેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો દેખાયો. તેણે તેને એવી રીતે ઉઠાવ્યો જેમ કોઈ કિંમતી હીરો ઉઠાવતું હોય. તેની આંગળીઓ એ તૂટેલા યંત્ર પર ફરી. પ્લાસ્ટિકનો કેસ તૂટેલો હતો અને તાર બહાર લટકતા હતા. કાવ્યાએ પોતાના ખિસ્સામાંથી એક નાની ઘસાયેલી પેચકસ કાઢી. તે ફૂટપાથ પર બેસીને તેણે રેડિયો ખોલ્યો. તેની આંખોમાં હવે થાક નહીં, પણ એક ચમક હતી. આ તેનો પહેલો જુસ્સો હતો નિર્જીવ મશીનોનો ધડકનને સમજવાનો. તેને ક્યારેક કોઈએ એન્જિનિયરિંગ શીખવ્યું નહોતું, પણ તેને ખબર હતી કે કયો તાર ક્યાં જોડવો જોઈએ. તેણે કપાયેલા તારને પોતાની આંગળીઓથી મરોડ્યો અને બેટરીને તેની જગ્યાએ સેટ કરી. એક હળવા ચરચર અવાજ સાથે રેડિયોમાં જીવ આવી ગયો. કાવ્યાના ચહેરા પર એક ધીમી સ્મિત ફરી વળી. તેણે તેને બંધ કર્યો અને પોતાના થેલામાં મૂકી દીધો. એક વધુ ઠીક કરાયેલો જીવ. તે કાલે ભંગારવાળાને વેચીને રિયા માટે નવી નોટબુક્સ લઈ શકશે. ત્યાં જ શહેરના બીજા ભાગમાં પોશ વિસ્તારની એક ગગનચુંબી ઇમારતની 50 મીટર મંજિલ પર સન્નાટો પથરાયેલો હતો. આ સન્નાટો શ્રીમાન વિક્રમ મલ્હોત્રાના આલિશાન પેન્ટહાઉસની ઓળખ હતી. આ આરસ પહાડના ફ્લોર પર તેમના બૂટનો અવાજ ગુંજી રહ્યો હતો. વિક્રમ દેશના સૌથી મોટા ટેક ઉદ્યોગપતિ તેમની વિશાળ કાચની દિવાલ પાસે ઊભા રહીને શહેરને જોઈ રહ્યા હતા. તેમની પાસે બધું જ હતું, દોલત, શોહરત, તાકાત, પણ તેમ છતાં તેમનું ઘર ખાલી લાગતું હતું. વિક્રમ પોતાની મેજ તરફ વળ્યા. ત્યાં એક મખમલી કપડા ઉપર એક જૂનું સોનાનું પેન્ડન્ટ રાખ્યું હતું. આ કોઈ સામાન્ય ઘરેણું નહોતું. તેમાં તેમના પુત્રની બાળપણની પહેલી તસવીર જડેલી હતી. એ જ પુત્ર જે હવે વિદેશમાં ભણી રહ્યો હતો અને જેની સાથે તેમની વાતચીત મહિનાઓથી નહોતી થઈ. આજે સવારે ગુસ્સામાં આ પેન્ડન્ટ તેમના હાથમાંથી પડી ગયું હતું અને તેનું લોક ખરાબ રીતે વળી ગયું હતું. વિક્રમે તેને ઉઠાવવાની કોશિશ કરી, પણ પોતાની ખીજમાં તેમણે તેને નકામું સમજીને મેજના કિનારે ખસેડી દીધું. તેમનો અહંકાર તેમને એ માનતા રોકતો હતો કે તે પોતે કંઈક ઠીક કરી શકે છે. કાલે કોઈ ઝવેરીને બોલાવીશ, તેમને બળબડાટ કરતા વિચાર્યું અને પોતાના બેડરૂમ તરફ ચાલ્યા ગયા. ત્યારે જ રૂમની સફાઈ કરવા માટે નાઇટ શિફ્ટનો ગાર્ડ અંદર આવ્યો. તેણે મેજ પર વેર વિખેર પડેલા કાગળો અને રદ્દીને ભેગા કરવાનું શરૂ કર્યું. તેની નજર એ વળેલા તૂટેલા પેન્ડન્ટ પર પડી. અંધારા અને લાપરવાહીમાં તેને લાગ્યું કે આ કોઈ જૂનો તૂટેલો ધાતુનો ટુકડો છે, જે કદાચ કોઈ પ્રોજેક્ટનો નકામો ભાગ છે. તેણે 2 વાર વિચાર્યા વિના એ કિંમતી યાદને કચરાની થેલીમાં નાખી દીધી. કિસ્મતનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો. એક તરફ કાવ્યા, જે તૂટેલી વસ્તુઓમાં જીવ ફૂંકવાનો હુનર રાખતી હતી, અને બીજી તરફ વિક્રમની સૌથી કિંમતી યાદ, જે હવે કચરાના ઢગલામાં જઈ રહી હતી. 2 અલગ અલગ દુનિયા જે જલ્દી જ એકબીજા સાથે ટકરાવાની હતી. સૂરજની પહેલી કિરણ હજી આકાશમાં ફૂટી પણ નહોતી કે નગર નિગમનો એક ભારે ટ્રક વિક્રમ મલ્હોત્રાના બંગલાના પાછળના ગેટ પર આવીને ઊભો રહ્યો. મશીનના અવાજ અને લોખંડના ટકરાવાની કર્કશ અવાજે શરીરની શાંતિને ભંગ કરી દીધી. એ વિશાળ કચરાપેટીને ટ્રકમાં ખાલી કરવામાં આવી રહ્યો હતો. એ જ કચરાના ઢગલામાં ચાના જૂના પાંદડા, વાસી ફૂલો અને રદ્દી કાગળોની વચ્ચે એ સોનાનું પેન્ડન્ટ દબાયેલું હતું. એ કિંમતી યાદ હવે શહેરની ગંદકીનો હિસ્સો બની ચૂકી હતી. પોતાના માલિકથી ખૂબ દૂર જઈ રહી હતી. વિક્રમ મલ્હોત્રાની
સવાર હંમેશની જેમ કડક હતી. સ્નાન પછી જ્યારે તેઓ પોતાની ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચ્યા ત્યારે તેમનો હાથ આદતથી એ મખમલી કપડા તરફ ગયો જ્યાં એ પેન્ડન્ટ રાખવામાં આવતું હતું. પણ ત્યાં ખાલીપા સિવાય કંઈ નહોતું. તેમનું દિલ એક પળ માટે થંભી ગયું. એ પેન્ડન્ટ જેમાં તેમના પુત્ર કબીરની પહેલી સ્મિત કેદ હતી ગાયબ હતું. ગભરાહટે ગુસ્સાનું રૂપ લઈ લીધું. તેમણે ઘરના બધા નોકરોને કતારમાં ઊભા કરી દીધા. સાહેબ, રાતની શિફ્ટવાળા ગાર્ડ કાંપતા અવાજે કહ્યું, મેં મેજ સાફ કરી હતી. ત્યાં એક તૂટેલો વળેલો ધાતુનો ટુકડો હતો. મને લાગ્યું કે કોઈ રદ્દી છે, તો મેં તેને કચરાની થેલીમાં. વિક્રમને લાગ્યું કે જાણે કોઈએ તેમને જોરદાર તમાચો માર્યો હોય. તેઓ બદહવાસ થઈને બહારની તરફ દોડ્યા, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. કચરાનો ટ્રક જઈ ચૂક્યો હતો. વિક્રમ ગેટ પર ઊભા રહીને ખાલી રસ્તાને ઘૂરતા રહ્યા. તે દિવસે પહેલીવાર શહેરના સૌથી ધનવાન વ્યક્તિને પોતાની બેબસતાનો અહેસાસ થયો. તેમની દોલત એ ટ્રકને પાછો બોલાવી શકતી નહોતી. એ જ સાંજે શહેરના બીજા છેડે, જ્યાં અમીરોનો કચરો ગરીબોની રોજીરોટી બને છે, કાવ્યા પોતાના કામ પર હતી. ડમ્પિંગ ગ્રાઉન્ડની હવામાં સડો હતો, પણ કાવ્યાનું ધ્યાન ફક્ત તેના કામ પર હતું. તે પોતાના નાના લોખંડના હૂકથી કચરાના પહાડોને ખોતરી રહી હતી. અચાનક સ્ટ્રીટ લાઇટની ઝાંખી રોશનીમાં કંઈક ચમક્યું. કાવ્યાએ ઝૂકીને જોયું. કાદવ અને ધૂળમાં સનાયેલું એક નાનું પેન્ડન્ટ. તેણે તેને ઉઠાવ્યું અને પોતાની જૂની કુર્તીના છેડાથી લૂછ્યું. સોનાની ચમકે તેની આંખોને આંજી દીધી. તેણે ધ્યાનથી જોયું. પેન્ડન્ટનો ઉપરનો ભાગ ખરાબ રીતે વળેલો હતો અને તેની નાજુક સ્પ્રિંગ બહાર લટકી રહી હતી. તેને ખોલતા જ અંદર એક નાના બાળકની તસવીર દેખાઈ દીધી. કાવ્યાની આંગળીઓએ તસવીર પર થંભી ગઈ. તે જાણતી હતી કે આ કચરો નથી, આ કોઈનો ખોવાયેલો ટુકડો છે. તે પેન્ડન્ટ લઈને પોતાની નાનકડી ટીનની છતવાળી ઝૂંપડીમાં આવી ગઈ. તેણે પોતાની બહેન રિયાને સુવડાવી અને એક મીણબત્તી સળગાવીને કાવ્યાએ પેન્ડન્ટને પોતાની હથેળી પર રાખ્યું અને તેને ધ્યાનથી જોવા લાગી. આ કોઈ સામાન્ય બજારની વસ્તુ નહોતી. તેનું લોક સિસ્ટમ ખૂબ જ જટિલ હતું. કદાચ વિદેશી બનાવટ હતી. સામાન્ય રીતે તે રેડિયો કે ઘડિયાળના સાદા પેચ કસતી હતી, પણ આ મેકેનિઝમ તેના માટે બિલકુલ નવી હતી. કાવ્યાએ પોતાની તૂટેલી ચીપીઓ અને એક પાતળી સોય ઉઠાવી. આ તેના માટે એક પડકાર હતો. પહેલીવાર તે આટલી બારીક અને નાજુક વસ્તુને ઠીક કરવાની કોશિશ કરી રહી હતી. તેણે વળેલા ધાતુને સીધું કરવાની કોશિશ કરી. આ ખૂબ જ સખત હતું. જરા પણ વધારે તાકાત અને તે કાયમ માટે તૂટી જાત. સમય જાણે ઘસડાઈ રહ્યો હતો. મીણબત્તી પીગળીને અડધી થઈ ગઈ હતી. કાવ્યાની આંખોમાં બળતરા થતી હતી, પણ તેની પાંપણો ન ઝબકી. એકવાર સોય લપસી ગઈ અને તેની આંગળીઓમાં ભોંકાઈ ગઈ. લોહીનું એક નાનકડું ટીપું પેન્ડન્ટ પર પડી ગયું. તેણે તેને લૂછ્યું અને ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની આંખો બંધ કરી પેન્ડન્ટના માળખાને પોતાના મગજમાં વિઝ્યુઅલાઇઝ કર્યું અને પછી ફરી કોશિશ કરી. આ વખતે તેના હાથોમાં ગજબનું સંતુલન હતું. તેણે ખૂબ ધીમેથી, મિલીમીટર દર મિલીમીટર, એ વળેલા ભાગને તેની જગ્યા પર ધકેલ્યો. સ્પ્રિંગને ચીપિયાથી પકડીને તેણે ખાંચામાં બેસાડી. કપાળ પરથી પરસેવો વહીને તેના ગાલ સુધી આવી ગયો હતો, પણ તે હલી નહીં. ત્યારે રાતના સન્નાટામાં એક ખૂબ જ હળવો પણ સંતોષજનક અવાજ આવ્યો. ક્લિક. પેન્ડન્ટનું ઢાંકણું બરાબર રીતે બંધ થઈ ગયું હતું. તેણે તેને ખોલીને અને બંધ કરીને જોયું. તે બિલકુલ માખણની જેમ કામ કરી રહ્યું હતું, જાણે તે ક્યારેય તૂટ્યું જ ન હોય. તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. તેણે પહેલી વારમાં જ કોઈ પણ તાલીમ વિના એક જટિલ કોયડાને ઉકેલી દીધો હતો. તે નહોતી જાણતી કે આ જીત તેના માટે કાલે કેટલી મોટી મુસીબત લાવવાની હતી. વિક્રમ મલ્હોત્રાની આલિશાન હવેલીના કંટ્રોલ રૂમની ઠંડી હવામાં તેમના કપાળ પર પરસેવાની બારીક ટીપા જામવા લાગી હતી. તે ગુસ્સા અને હતાશામાં પોતાના ખાનગી સુરક્ષા કક્ષમાં બેઠા હતા, જ્યાં 24 કલાકના સીસીટીવી ફૂટેજ ચાલી રહ્યા હતા. તેમણે પેન્ડન્ટ ખોવાયાની રાતની ફૂટેજ વારંવાર રિવાઇન્ડ કરી, પણ ગાર્ડની લાપરવાહીની ફૂટેજને ઝડપથી આગળ વધારી દીધી. તેમની આંખો ત્યારે થંભી ગઈ જ્યારે તેમને કચરાના ઢગલા પાસે એક ઓછાયો દેખાયો. એક પાતળી, નબળી કાયાવાળી છોકરી, જેના ખભા પર એક જૂનો થેલો હતો. કાવ્યા વિક્રમે ફૂટેજને ઝૂમ કર્યું. તેમને સ્પષ્ટ દેખાયું કે તે છોકરી કચરા પાસે કંઈક ઉઠાવી રહી છે. જોકે અંધારું હતું અને પેન્ડન્ટ સાફ નહોતું દેખાતું, પણ વિક્રમના મગજમાં શંકાનું બીજ હવે એક ઝેરી છોડ બની ચૂક્યું હતું. તેમને ગાર્ડની ભૂલ કે કોઈ અન્ય સંભાવના પર રતિભર પણ શંકા નહોતી. તેમની દુનિયામાં ગરીબ હોવું જ ચોર હોવાનો પર્યાય હતો. મળી ગઈ ચોરણી. તેમણે નફરતથી ગણગણાટ કર્યો. તેમના અહંકારે તેમને સીધા પોલીસ પાસે જતા રોક્યા.
વિક્રમ મલ્હોત્રા વસ્તુઓને પોતાની રીતે કરવાનું પસંદ કરતા હતા. તાકાતનો ઉપયોગ કરીને કોઈની જિંદગીને ધીમે અને દુઃખદાયક બનાવવી. બીજા દિવસે સવારે વિક્રમે પોતાના એક સહાયકને બોલાવ્યો. આ સહાયક શહેરના વહીવટી કોરિડોરમાં તેમના ઈશારાઓ પર કામ કરતો હતો. તેમણે એ ઢાબાનું નામ જણાવ્યું જ્યાં કાવ્યા કામ કરતી હતી. તેમનો આદેશ સરળ અને ક્રૂર હતો. હું નથી ઈચ્છતો કે તે છોકરી કાલથી એ જગ્યાની આસપાસ પણ દેખાય. તું જાણે છે કે આ નાના ઢાબાના લાયસન્સ કેટલા નાજુક હોય છે. એ જ બપોરે શેરા ઢાબાનો માલિક શેઠજી ગભરાયેલો હતો. એક સરકારી ઇન્સ્પેક્ટર આવીને તેને સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘનના નામે ડરાવ્યો હતો. ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ કહ્યું કે જો તારે આ ઢાબાને બચાવવું હોય તો તારા અનિચ્છનીય કર્મચારીઓથી છુટકારો મેળવી લે. શેઠજી સમજી ગયા હતા કે આ કોઈ મોટા માણસનું દબાણ છે, કારણ કે તેમનો ઢાબો હંમેશાથી જ સાફ સુથરો રહ્યો હતો. તેમની નહોતી ખબર કે અનિચ્છનીય કર્મચારી કોણ છે, પણ તેમને જલ્દી જ યાદ કરાવ્યું કે કાવ્યા જ એકમાત્ર છે જે કચરો વીણવાનું કામ પણ કરે છે. સાંજે જ્યારે કાવ્યા વાસણ ધોઈને પૈસા લેવા આવી તો શેઠજીને નજર ઝુકાવી લીધી. જો કાવ્યા, શેઠજીએ કાંપતા અવાજે કહ્યું, કાલથી તું કામ પર ન આવતી. મારી તબિયત ઠીક નથી રહેતી અને તું રાતમાં મોડી આવે છે. મારે હવે કોઈ બીજાને રાખવું પડશે. કાવ્યા સ્તબ્ધ રહી ગઈ. તેની આંખો ભરાઈ આવી. તે દર રાત નિષ્ઠાથી કામ કરતી હતી. તે ક્યારેય રજા નહોતી લેતી. તેણે હિંમત કરીને પૂછ્યું, શેઠજી, શું મારાથી કોઈ ભૂલ થઈ છે? શેઠજીએ ઝડપથી માથું હલાવ્યું. ના, કોઈ ભૂલ નથી. બસ તું કાલથી ન આવતી. આ રહી તારી મજૂરી. અને તેમણે કાવ્યાના હાથમાં કેટલાક નોટ થમાવી દીધા. કાવ્યાએ પૈસા ન ઉઠાવ્યા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજમાં કહ્યું, ઠીક છે શેઠજી. તે ત્યાંથી નીકળી ગઈ. હવે તેની પાસે પોતાની નાની બહેન રિયાની સ્કૂલ ફી ભરવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો. તે નિરાશાથી તૂટી ગઈ હતી, પણ તેણે રડવાનું ન પસંદ કર્યું. તેની નિરાશા એક ગહેરી શાંત દ્રઢતામાં બદલાઈ ગઈ. રાતના અંધારામાં ગલીઓમાં ફરતી કાવ્યાએ પોતાના થેલામાં ફંફોડીને એ સોનાનો પેન્ડન્ટને સ્પર્શ કર્યો, જેણે તેને આટલા પ્રેમથી ઠીક કર્યું હતું. શું આ ચમક, આ કિંમતી ધાતુ જ તેની બદકિસ્મતીનું કારણ બની હતી? બીજા દિવસે તેણે નક્કી કર્યું, તે હવે કચરો નહીં વીણે. તે સીધી એ આલિશાન બંગલા પર જશે જેના બહાર તેને આ મુસીબત મળી હતી. તેણે એ માણસને પૂછવું હતું કે તેણે તેને સજા કેમ આપી, જ્યારે તેણે કોઈ ભૂલ નહોતી કરી. કાવ્યાએ પેન્ડન્ટને ધ્યાનથી કપડામાં લપેટ્યું અને તેને પોતાની કમરમાં બાંધી લીધું. હવે તેની પાસે ખોવા માટે કંઈ નહોતું, પણ સાબિત કરવા માટે તેની બેગુનાહી હતી. તણાવ ધીમે ધીમે પોતાના ચરમસીમા પર પહોંચી રહ્યો હતો. એક તરફ વિક્રમ મલ્હોત્રાનો ઠંડો અહંકાર હતો, જે પોતાની તાકાતની આગમાં કાવ્યની માસુમિયતને બાળી રહ્યો હતો, અને બીજી તરફ કાવ્યનો શાંત પણ અડગ વિશ્વાસ હતો કે સચ્ચાઈ હંમેશા બહાર આવે છે. બીજા દિવસે સાંજે કાવ્યા મલ્હોત્રાના આલિશાન બંગલાના વિશાળ લોખંડના ગેટ સામે ઊભી હતી. ગેટ એટલો ઊંચો હતો કે તેને જોઈને જ સામાન્ય લોકોની હિંમત તૂટી જાય, પણ કાવ્યની અંદર પોતાની બેગુનાહીનો વિશ્વાસ હતો. ગાર્ડ તેને જોતા જ રોકી. કાવ્યાએ પોતાના અવાજમાં એટલી દ્રઢતા ભરી જેટલી તે ભેગી કરી શકતી હતી. મારે શ્રીમાન વિક્રમ મલ્હોત્રાને મળવું છે. આ ખૂબ જરૂરી છે. ગાર્ડે તેની મજાક ઉડાવી, પણ કાવ્યની આંખોમાં હતાશાની જગ્યાએ જે અડગ જ્વાળા હતી તેને જોઈને તે અંતે તેને અંદર જવા દેવા માટે મજબૂર થઈ ગયો. વિક્રમ મલ્હોત્રા પોતાના ભવ્ય લિવિંગ રૂમમાં બેઠા હતા, જ્યાં એક તરફ મખમલી સોફા હતા અને બીજી તરફ એક કલાત્મક રીતે તૂટેલો પથ્થરનો ઝરણો હતો. જ્યારે ગાર્ડે જણાવ્યું કે એ જ કચરો વીણનારી છોકરી તમને મળવા માંગે છે, તો વિક્રમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આવવા દો તેને, વિક્રમે બરફ જેવી ઠંડી અવાજમાં કહ્યું. કાવ્ય અંદર આવી. એ વિશાળ રૂમની ભવ્યતામાં તેની ફાટેલી કુર્તી અને સાદો રૂપ વધુ નાનું લાગી રહ્યું હતું. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, સર, હું જાણવા માંગુ છું કે તમે મારું કામ કેમ છીનવી લીધું? હું ચોર નથી. વિક્રમ મલ્હોત્રા પોતાના સોફા પરથી ઊભા થયા. તેમનો અહંકાર તેમની ઊંચાઈથી પણ વધારે હતો. ચોર નથી? તેમણે હસતા પૂછ્યું. તું ક્યાં મળી હતી? મારા કચરા પાસે. તું શું કરે છે? કચરો વીણે છે. અને હવે તું મારા ઘર સુધી આવી ગઈ છે. આ બધું સાબિત કરે છે કે તું શું છે. નીકળ અહીંથી, નહીંતર હું અત્યારે પોલીસને બોલાવું છું. તેમણે પોતાનો ફોન ઉઠાવ્યો. રોકાઈ જાઓ સર. કાવ્યના અવાજમાં દુઃખ હતું, પણ હવે તેણે ડરને ત્યાગી દીધો હતો. તેણે પોતાની કમરમાંથી કપડામાં લપેટાયેલું એ પેન્ડન્ટ કાઢ્યું. સોનાની ચમકે રૂમની રોશનીને પડકારી. વિક્રમની આંખો એ પેન્ડન્ટ પર ટકી ગઈ. તેમનો હાથ ફોન પર જ થંભી ગયો. આ ક્યાંથી મળ્યું તને? તેમની અવાજમાં અચાનક ગુસ્સો નહીં, પણ એક વિચિત્ર તરસ હતી. મને જ તમારા બંગલાની બહાર કચરાના ઢગલામાં મળ્યું હતું. કાવ્યએ શાંત સ્વરે કહ્યું. તેણે પેન્ડન્ટ ખોલીને તસવીર તરફ ઈશારો કર્યો.
આ કોઈ માસૂમ બાળકની તસવીર છે, આ કચરો નહીં, કોઈની યાદ છે. વિક્રમે એ પેન્ડન્ટ તરફ જોયું. તે સંપૂર્ણપણે ઠીક હતું. તે તૂટી ચૂક્યું હતું, તેનું લોક વળી ચૂક્યું હતું અને હવે તે બિલકુલ નવા જેવું કામ કરી રહ્યું હતું. તેમનો વિશ્વાસ ન આવ્યો. મેં તેને ઠીક કરી દીધું, કાવ્યએ કહ્યું. તેનો આ ભાગ જે વળી ગયો હતો તે ખૂબ નાજુક હતો. મેં તેને ઓજારો વિના બસ મારી આંગળીઓ અને એક પાતળી સોયની મદદથી ઠીક કર્યો. કાવ્યએ સમારકામની બારીકાઈઓ સમજાવવી શરૂ કરી. તેણે જણાવ્યું કે તે કેવી રીતે સ્પ્રિંગને તેની જગ્યા પર પાછી લાવી. તેની ભાષા ભલે કિતાબી નહોતી, પણ તેના શબ્દો યાંત્રિક જ્ઞાન અને સહજ અંતર્જ્ઞાનથી ભરેલા હતા. વિક્રમનો ગુસ્સો ધીમે ધીમે શરમમાં બદલાઈ રહ્યો હતો. ત્યારે જ કાવ્યની નજર સોફા પાસે ખૂણામાં રાખેલા એક જટિલ રમકડા પર પડી. તે તેમના પુત્ર કબીરનું યુરોપથી આવેલું એક મોંઘું અને રોબોટિક રમકડું હતું, જેનો એક બારીક જોઈન્ટ તૂટી ગયો હતો. વિક્રમ તેને ઠીક કરાવવાની બધી આશાઓ છોડી ચૂક્યા હતા. કાવ્યએ પૂછ્યા વિના એ રમકડાને ઉઠાવી લીધું. વિક્રમ તેને રોકી ન શક્યા. કાવ્યએ તૂટેલા જોઈન્ટને પોતાની પહેલી દફાની નજરથી જોયો. તેણે તરત જ સમજી લીધું કે સમસ્યા ધાતુમાં નહીં, પણ અંદરના નાના ઇલેક્ટ્રોનિક સર્કિટમાં હતી. પોતાના ખિસ્સામાંથી એક જૂની હેરપિન કાઢીને કાવ્યએ અવિશ્વસનીય નજાકત અને ઝડપથી એ સર્કિટના એક ન દેખાતા બેહદ નાના વળેલા તારને સીધો કર્યો. અચાનક એ નિર્જીવ રમકડામાં જીવ આવી ગયો. રોબોટની આંખો સળગી ઉઠી અને તેણે ધીમા મશીનની અવાજમાં બોલવાનું શરૂ કરી દીધું. રૂમમાં સંપૂર્ણપણે સન્નાટો છવાઈ ગયો. વિક્રમ મલ્હોત્રાએ એ વર્કિંગ રોબોટને જોયો, પછી કાવ્યના સાફ બેગુનાહ ચહેરાને. તેમણે એ છોકરીને જોઈ જેના હાથોમાં ના ફક્ત તેમનું ખોવાયેલું પેન્ડન્ટ હતું, પણ એ પ્રતિભા હતી જેને તેમણે હંમેશા મોટી ડિગ્રીઓ અને મોંઘી ઇમારતોમાં ખોજી હતી. તેમણે એક ક્ષણે પહેલીવાર કોઈ ગરીબ વ્યક્તિમાં આટલી શુદ્ધ અને ન જોયેલી પ્રતિભા જોઈ. તેમનો અહંકાર ચકનાચૂર થઈ ગયો. તેમને લાગ્યું કે જાણે કાવ્યએ એ રમકડાને નહીં, પણ તેમના દિલના કોઈ તૂટેલા ભાગને ઠીક કરી દીધો હોય. વિક્રમ મલ્હોત્રા ચૂપચાપ સોફા પર બેસી ગયા. તેમના ચહેરા પર હવે ગુસ્સો એ અહંકાર નહોતો, પણ એક ગહેરો પશ્ચાતાપ અને વિસ્મયનો ભાવ હતો. તેમણે પોતાના જીવનમાં લાખોની ડીલ્સ કરી હતી, અબજો કમાવ્યા હતા, પણ આજે આ રૂમમાં તેમણે એ અનમોલ પ્રતિભા જોઈ હતી. તેની કિંમત તેમની દોલતથી ક્યાંય વધારે હતી. તેમણે ધીમા ભારે અવાજમાં કહ્યું, કાવ્યા, હું શર્મિંદા છું. મેં મારી અજ્ઞાનતા અને અહંકારમાં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. મેં તારી આજીવિકા છીનવી લીધી. હું તને આ અપમાનની ભરપાઈ કરવાની અનુમતિ માંગુ છું. વિક્રમે પોતાનું ચેકબુક કાઢ્યું અને કાવ્ય તરફ એક મોટી રકમનો ચેક વધાર્યો. એટલી મોટી રકમ કે તે અને રિયા પોતાની આખી જિંદગી આરામથી જીવી શકતા હતા. કાવ્યએ વિનમ્રતાથી ચેકને જોયો, પણ તેને લીધો નહીં. તેણે પોતાના હાથ પાછા ખેંચી લીધા. મને માફ કરજો સર. તેની અવાજ શાંત પણ અડગ હતી. હું આ પૈસા ન લઈ શકું. આ ઇનામ છે અને મેં કોઈ બહાદુરીનું કામ નથી કર્યું. મેં એ કર્યું જે મારી આત્માને શાંતિ આપે છે, તૂટેલી વસ્તુઓને ઠીક કરવી. જો તમે સાચે જ મારી મદદ કરવા માંગો છો તો મને ભીખ કે દાન નથી જોઈતું. તેણે સીધા વિક્રમની આંખોમાં જોયું. મને પૈસા નહીં, પહેલો મોકો જોઈએ સર. મારી બહેન રિયા માટે એક બહેતર શિક્ષણનો મોકો, જેથી તે પણ પોતાના હુનરને ઓળખી શકે, અને મારા માટે એક એવો મોકો જ્યાં હું મારી પ્રતિભાને સાબિત કરી શકું, ન કે ફક્ત કચરો વીણીને જીવી શકું. કાવ્યના આ સરળ શબ્દોએ વિક્રમ મલ્હોત્રાના દિલની અંતિમ દિવાલોને પણ તોડી નાખી. તેમને અહેસાસ થયો કે આ છોકરી પૈસા માટે નહીં, પણ સન્માન અને અવસર માટે ભૂખી હતી. તેમને એ પણ સમજાયું કે તે પોતાના પુત્રની તૂટેલી યાદોને લાખો રૂપિયા ખર્ચ કરીને પણ નહોતા ખરીદી શકતા, પણ કાવ્યએ તેમને ફક્ત પોતાના હુનરથી પાછી આપી દીધી હતી. સાચી દોલત બેંક બેલેન્સમાં નથી હોતી. વિક્રમે ચેકબુક બંધ કરી દીધી. તેમણે ફોન ઉઠાવ્યો અને પોતાના મુખ્ય સંચાલન અધિકારીને તે તરત મીટિંગ માટે બોલાવ્યા. તેમણે કાવ્યને કહ્યું, કાવ્યા, હું તને ઇનામ નહીં આપું, હું તને નોકરી પણ નહીં આપું. વિક્રમ હસ્યા. હું મારી ટેક કંપની મલ્હોત્રા ઇનોવેન્સ હેઠળ એક નવી પહેલ શરૂ કરી રહ્યો છું. તેનું નામ હશે પહેલી દફા ઇનોવેશન સેન્ટર. કાવ્યએ આશ્ચર્યથી તેમની તરફ જોયું. વિક્રમે પોતાની ખુરશી પરથી ઊભા થઈને ગર્વથી કહ્યું, આ સેન્ટર ફક્ત એ લોકો માટે હશે જેમની પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ મોટું નામ નથી, પણ તેમના હાથોમાં તારા જેવી શુદ્ધ ન જોયેલી પ્રતિભા છે. આ સેન્ટર તેમને પહેલો મોકો આપશે. તેમણે કાવ્ય તરફ ઈશારો કર્યો અને કહ્યું, અને તું કાવ્ય આ પહેલી દફા ઇનોવેશન સેન્ટરની પ્રમુખ હશે. તારું કામ હશે દેશના ખૂણે ખૂણે છુપાયેલી પ્રતિભાઓને શોધવી અને તેમને મંચ આપવું. સાથે જ
તારી બહેન રિયાના શિક્ષણની બધી જવાબદારી આજથી મારી કંપનીની હશે. કાવ્યાની આંખો ભરાઈ આવી. આ કેવળ એક નોકરી નહોતી, આ સન્માન હતું, ઓળખાણ હતી અને એક આખી જિંદગીનો બદલાયેલો દ્રષ્ટિકોણ હતો. વર્ષોના સંઘર્ષ પછી આજે તેને પોતાની પહેલી દફાની પ્રતિભાનું સાચું મૂલ્ય મળ્યું હતું. તેણે માથું ઝુકાવીને આભાર વ્યક્ત કર્યો, પણ તેના હોઠો પર એક એવી સ્મિત હતી જે કોઈ પણ દોલતથી ક્યાંય વધારે કિંમતી હતી. થોડાક જ મહિનાઓમાં કાવ્યા હવે ફાટેલા કપડામાં કચરો વીણનારી નહોતી. તે પહેલી દફા ઇનોવેશન સેન્ટરના સાફસૂથરા દફતરમાં બેસતી હતી, જ્યાં તે હવે સેંકડો યુવાનોને પહેલો મોકો આપી રહી હતી. વિક્રમ મલ્હોત્રાએ પોતાના પુત્ર કબીરના પેન્ડન્ટને પોતાના ગળામાં પહેરવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે પણ તેઓ તેને સ્પર્શ કરતા હતા, તેમને યાદ આવતું હતું કે સચ્ચી પ્રતિભા ક્યારેય કોઈ અમીરીની મોહતાજ નથી હોતી, તેને બસ એક પહેલો મોકો જોઈએ હોય છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.